આ તરફ મહેસાણાના ધનપુરામાં લગ્ન પ્રસંગ દરમિયાન મારામારીની ઘટના બની. ગામમાં વરઘોડો કાઢવાને લઈને બબાલ થઈ હતી. 10 લોકોએ હથિયાર સાથે મારામારી કરી હતી. કેટલાક શખ્સોએ લગ્નમાં વિક્ષેપ પહોંચાડવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરી બાદ વરઘોડો કાઢવામાં આવ્યો. બહુચરાજી પોલીસ સ્ટેશનમાં 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 28 જાન્યુઆરીએ લગ્નમાં વરઘોડો કાઢવાની બાબતમાં આ માથાકૂટ થઈ હતી. વધુ માહિતી મેળવી સંવાદદાતા નિસર્ગ પાસેથી. નિસર્ગ, આ મારામારીની ઘટના સામે આવી છે. 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો? બહુચરાજીના જે ધનપુરા હતું તેમાં 2 દિવસ અગાઉ લગ્ન પ્રસંગ હતો. ત્યાં લગ્ન પ્રસંગમાં જે એક સમુદાય દ્વારા વરઘોડો કાઢવાનો તૈયારી થઈ હતી. ત્યારે કહી શકાય કે જે સામાજિક અસ્પૃશ્યતા છે, જે સામાજિક અસમરસતા છે, હજી ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં દેખાઈ રહી છે. એના અનુસંધાને ગામના જે 10 વ્યક્તિ હતા તેઓ આવીને તેમને વરઘોડો લગ્ન પ્રસંગમાં વરઘોડો નહીં કાઢવાની વાત કરી, પરંતુ જે લગ્ન પ્રસંગવાળા હતા તેમને વરઘોડો કાઢ્યો હતો. ત્યારે વરઘોડા સમયે ગામના 10 વ્યક્તિઓ તે હથિયાર સાથે આવી ગયા હતા અને લગ્નમાં વિક્ષેપ પાડી અપશબ્દો બોલી અને વિક્ષેપ પાડ્યો હતો લગ્નમાં. જે દરમિયાન પોલીસને જાણ કરતા પોલીસે દરમિયાનગીરી કરી વરઘોડો કાઢ્યો હતો. પરંતુ બહુચરાજી પોલીસમાં જે લગ્ન પ્રસંગમાં જે વરઘોડો કાઢવાનો જે વિક્ષેપ ઉભો કર્યો હતો તેમના સામે ફરિયાદ નોંધાઈ છે અને ગામમાં પણ અત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવશે. જી, આ મુદ્દે કહી શકાય કે હજુ પણ ગામડાઓમાં ક્યાંક સામાજિક અસ્પૃશ્યતાઓ નજરે દેખાઈ રહી છે. જી, આભાર નિસર્ગ સમગ્ર વિગત આપવા બદલ. તો ગોંડલ